ભારત સરકારના આયુષ મંત્રાલયના માર્ગદર્શન અને ગાંધીનગર નિયામક શ્રી આયુષની દેખરેખ હેઠળ સરકારી દવાખાના આયુર્વેદિક હોસ્પિટલ નવસારી દ્વારા આજે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં વિવિધ આરોગ્યલક્ષી સારવાર કેમ્પ યોજાયા હતા તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીની નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું। નવસારી મહાનગરપાલિકા સંચાલિત નવસારી નગર હાઈસ્કૂલ ખાતે આયોજિત આ મેળામાં આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ આધારિત નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં સંધિવાત અને સ્નાયુના રોગોમાં તાત્કાલિક રાહત આપતી પંચકર્મ સારવાર આપવામાં આવી હતી। આ સાથે સાથે આયુર્વેદની પ્રાચીન અગ્નિકર્મ પદ્ધતિ દ્વારા પેઇન મેનેજમેન્ટની સારવાર પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત ડાયાબિટીસ માટે આહાર વિહાર માર્ગદર્શન, ગેસ, અપચો, કબજિયાત, એસિડિટી, ચૂનો મરડો સહિતના પાચન સંબંધિત રોગોની સારવાર આપવામાં આવી હતી। શ્વાસ, કફ, જૂની શરદી, ઉધરસ તેમજ ચામડીના રોગો જેમ કે ધાધર, ખરેચું, ખીલ, સોયરાઇસિસ અને ઉંદરી જેવી સમસ્યાઓ માટે નિષ્ણાંત વૈદ્યો દ્વારા સારવાર કરવામાં આવી હતી। આયુર્વેદિક નિષ્ણાંતોએ હરસ, મસા, ભગંદર તેમજ કાન, નાક અને ગળાના રોગોની સારવાર કરી હતી। આ સાથે સાથે સ્ત્રી રોગોની સારવાર અને બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પણ આપવામાં આવ્યા હતા। યોગ્ય નિષ્ણાંત દ્વારા યોગ અને પ્રાણાયામનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। નિઃશુલ્ક આયુષ મેળો અને આરોગ્ય નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ હાજરી આપી આયુષ પદ્ધતિઓનો લાભ લીધો હતો। નમસ્કાર, હું વૈદ્ય હેતલ કે માવડિયા સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી નવસારી ખાતે વૈદ્ય પંચકર્મ વર્ગ 1 તરીકે ફરજ બજાવું છું। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના નિર્દેશનથી સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી નવસારી દ્વારા આજે અહીં નવસારી મહાનગરપાલિકા સંચાલિત નગરપાલિકા હાઈસ્કૂલની અંતર્ગત આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આયુષ મેળાની અંતર્ગત આયુર્વેદ અને હોમિયોપેથીના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ફ્રીમાં નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ છે। નિદાન અને દરેક રોગની નિદાન અને સારવારની સુવિધા ઉપરાંત અહીં વનૌષધિ પ્રદર્શન, આપણી રસોડાની ઔષધિઓ, આપણી આજુબાજુમાં ઉગતી વનસ્પતિઓનું રોજિંદા જીવનમાં કેવી રીતે આપણે સ્વસ્થ રહેવા માટે ઉપયોગ કરી શકીએ તે માર્ગદર્શન બી આપવામાં આવેલું છે। એ ઉપરાંત સ્વસ્થ જીવન જીવવા માટે શું જરૂરી છે, શું કઈ રીતની દિનચર્યા હોવી જોઈએ, કઈ ઋતુમાં આપણે કેવી ઋતુચર્યાનું પાલન કરવું જોઈએ તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અમારા હોસ્પિટલના યોગ કોચ દ્વારા દરેક રોગની અંદર કયા યોગાસન અને પ્રાણાયામ જરૂરી છે તેનું પણ માર્ગદર્શન અહીં વિનામૂલ્યે આપવામાં આવેલું છે। તો જાહેર જનતાને વિનંતી કે આજે આ કેમ્પ સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રહેનાર છે, તો લોકો બહોળી સંખ્યામાં એનો લાભ લે। નમસ્કાર, જય ધન્વંતરી।